દોસ્તો આજે છે 26મી જૂન અને ગુરુવાર અને આપણે અત્યારના હાલના આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો થઈ જજો તૈયાર। રાજ્યની અંદર ફરી આજથી શરૂ થઈ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ। બંગાળના ચક્રવાતી પરિભ્રમણના કારણે રાજ્યની અંદર આજથી ફરી ભારેથી અતિ ભારે વરસાદનો મિત્રો ઉપરી વરસાદી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ને જેમાં જાણીશું આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। રાજ્યની અંદર મિત્રો આજથી શરૂ થનારા વરસાદી રાઉન્ડની અંદર એવા વિસ્તારો રાજ્યના કે જે વિસ્તારોની અંદર હજુ વરસાદ નથી પડ્યો તે ભાગોની અંદર આ રાઉન્ડમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ। તો આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ જેમાં પરેશ ગોસ્વામીએ આવનારા 24 કલાકના વરસાદની આગાહી આપી છે તો બીજી તરફ હજુ આવનારા દિવસો જેમાં મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ફરી ઉપરી નવી વરસાદી બંગાળની ખાડીમાંથી આવશે સિસ્ટમ। બંગાળના ઉપસાગરમાં આવનારા દિવસોમાં ડિપ્રેશન જેવી મહાકાય વરસાદી સિસ્ટમ બની શકે છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં ફરી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર લાંબા વરસાદી રાઉન્ડની આગાહી। આ તમામ અપડેટો જાણીશું ને દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો કારણ કે અમે તમને આજના વિડીયોની અંદર રાજ્યમાં છેલ્લી 24 કલાકમાં પડેલા ભારે વરસાદના જળ બંબાકારના દ્રશ્યો બતાવીશું જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર છેલ્લી 24 કલાકમાં કેટલાય ભાગોમાં ખાબક્યો છે ભારે વરસાદ। અમુક પંથકોના એવા વરસાદના તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં અમે તમને વિડીયોમાં બતાવીશું અંતની અંદર કે જ્યાં અમુક વિસ્તારોની અંદર તો મિત્રો વાહનો રમકડાની જેમ તણાયાના દ્રશ્યો, ફોરવ્હીલ તણાઈ, એક્ટિવા તણાઈ તો બીજી તરફ સુરતની અંદર હજુ પણ મિત્રો વરસાદની સ્થિતિને લઈ પાણી ઓસર્યા નથી તો અમુક વિસ્તારોમાંથી તો મિત્રો દર્દીને ઉચકીને લઈ જવાના દ્રશ્યો આવી રહ્યા છે। સામે તો અત્યારે અમાસ આવવાને લઈને દરિયો પણ ગાંડો જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રની અંદર તોફાની ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે જેમાં મિત્રો દમણના દરિયાનું પાણી કિનારો પાર કરીને રસ્તા ઉપર આવી ચૂક્યું હતું ને જેના કારણે વાહનો સ્લીપ થતા જોવા મળ્યા। આ સાથે દ્વારકા, પોરબંદરના માધવપુરના દરિયાની અંદર પણ ઊંચા મોજા તોફાની અરબી સમુદ્ર થયો છે ને અત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો અત્યારના અમે તમને સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરાવીએ। દોસ્તો તમે જોઈ શકો છો ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર જેમાં બંગાળની ખાડીના વરસાદી સિસ્ટમના વાદળાઓ અત્યારે મધ્યપ્રદેશના ભાગો ઉપર અને મધ્યપ્રદેશ ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના વાદળાઓ અત્યારે ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ભરપૂર માત્રામાં ભેજ અને અત્યારે જોઈ શકો છો રાજ્યના ઉત્તર ગુજરાત લાગુના મધ્ય ગુજરાતથી લઈ જોઈ શકો અમુક પંથકોની અંદર રાત્રિથી જ વરસાદની ગતિવિધિ જોવા મળી છે। ભરૂચના જંબુસર, કરજણ, વડોદરા સાથે જ ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા, મહીસાગરના ભાગોની અંદર તો મિત્રો ગઈકાલ સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન તો અમદાવાદના કેટલાય પંથકોની અંદર ભારે ધોધમાર ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળ્યો। ગઈકાલ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, નર્મદાના કેટલાક ભાગોની અંદર તો મિત્રો 4 થી 5 ઇંચ સુધીના વરસાદો ખાબક્યા છે અને હવે પછી જોઈએ આજે ગુજરાત હવામાન વિભાગે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદનું કેવું એલર્ટ આપ્યું છે। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે જોઈ શકો છો 26મી જૂનનો આગાહીનો નકશો જે રજૂ કરવામાં આવ્યો છે જેમાં આજે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે જેમાં છૂટો છવાયો હળવો મધ્યમ ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે અને આ વરસાદની ગતિવિધિ હળવી પ્રકારની મેઘ ગર્જના સાથે જોવા મળે તે પ્રમાણેની આગાહી છે। તો રાજ્યના અમુક ભાગોની અંદર થંડરસ્ટોર્મની એક્ટિવિટી બને તો તે ભાગોમાં 30 થી લઈ અને મિત્રો 40 કિલોમીટરની ઝડપના પવનો સાથેની ગતિવિધિ જોવા મળી શકે છે। મિત્રો ગઈકાલ અરવલ્લી લાગુના પંથકોમાં ભારે પવનના કારણે ત્યાં વૃક્ષો ધરાશાયી થયા હતા।
અને હવે પછી જોઈ લો કે આજે રાજ્યની અંદર મિત્રો રાજ્યના કયા જિલ્લાઓમાં અતિ ભારે અને ભારે વરસાદના એલર્ટ આપ્યા છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો રાજ્યની અંદર અત્યારે ખાસ કરીને ઉત્તરીય પૂર્વ ગુજરાતના જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર ચક્રવાતી પરિભ્રમણના વાદળોનું જોર વધુ જોવા મળી શકે છે અને જેના કારણે ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં આજે હવામાન વિભાગે મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તો આ સાથે જ તમે જોઈ શકો છો અન્ય ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના 2 જિલ્લા જેમાં અમરેલી અને ભાવનગરની અંદર આજે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। જો કે મિત્રો અન્ય ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે, પરંતુ અત્યારે એલર્ટ આપવામાં નથી આવ્યું, પરંતુ મિત્રો આ આગાહીની અંદર પણ મોટો બદલાવ થઈ શકે છે। આપને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને 26 તારીખ પછી આવતીકાલની 27 તારીખે તો બંગાળના ઉપસાગરનું જોઈ શકો છો ચક્રવાતી પરિભ્રમણ બરાબર ગુજરાતના વાતાવરણમાં આવી જશે અને 27 તારીખે ગુજરાત રાજ્યમાં મેઘ તાંડવના ફરી દ્રશ્યો સામે આવી શકે છે। આ વરસાદી રાઉન્ડની અંદર મિત્રો ખાસ કરીને 27 તારીખે પણ તમે જોઈ શકો છો ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ 3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ રહેશે। તો બાકીના જોઈ શકો છો કચ્છના ભાગો હોય, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને દક્ષિણી ગુજરાતના નવસારી, વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદની સંભાવના રહેશે ને તમે જોઈ શકો છો 27 તારીખ, 28 તારીખ અને 29 જૂન સુધીની જે આગાહી આપવામાં આવી છે, જેમાં મિત્રો ખાસ કરીને આ વરસાદી રાઉન્ડમાં ઉત્તર ગુજરાત, કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વરસાદની વધુ સંભાવનાઓ રહેશે। ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે રાજ્યની અંદર કચ્છના દ્વારકા, જામનગર, મોરબીનાથી ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હજુ જોઈએ એવો સારો વરસાદ નથી પડ્યો। તો મિત્રો 29મી જૂન પહેલાં સૌરાષ્ટ્ર સહિતના ઉત્તર અને કચ્છના ભાગોની અંદર આ ભાગોમાં જોવા મળી શકે વરસાદ। અને તમે જોઈ શકો 29 તારીખે રાજ્યની અંદર વરસાદનું જોર રહેશે, પરંતુ દોસ્તો 30 તારીખથી રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાય તે પ્રમાણેની આગાહીઓ અત્યારે ગુજરાત હવામાન વિભાગે મિત્રો જાહેર કરી છે। અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર વધુ વરસાદની સંભાવના રહેશે। વરસાદના દોસ્તો વિસ્તારો વધશે। હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર વધુ વરસાદની સંભાવના રહેશે। વરસાદના દોસ્તો વિસ્તારો વધશે, વરસાદની તીવ્રતા પણ વધશે। તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરનું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારત સુધી આવી પહોંચ્યું છે। આ સિસ્ટમના વાદળો અને મધ્યપ્રદેશવાળી સિસ્ટમ આમ 2 સિસ્ટમોની અસર ગુજરાત ઉપર રહેશે અને જેને જોતા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદની સંભાવના રહેશે। તો આ સાથે જ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત તો દક્ષિણી ગુજરાતના પણ તમામ વિસ્તારોની અંદર આજે હળવા મધ્યમથી લઈને અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદની સંભાવના પણ બની રહી છે, જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો સાંજના સમયગાળા દરમિયાન જેમાં ઉત્તર સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર આ સાથે બોટાદ, જૂનાગઢ લાગુ સુધી રાજકોટ સુધીના પંથકોની અંદર વરસાદ જોવા મળી શકે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો દોસ્તો આજે ફરી અમદાવાદ લાગુના વિસ્તારો આણંદ, નડિયાદ, ગોધરા, લુણાવાડા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, બોડેલીથી લઈ અને ખાસ જોઈ શકો છો દોસ્તો ભરૂચથી નર્મદાના ભાગોની અંદર પણ હળવો મધ્યમ તો અમુક ભાગોમાં ભારે તો મધ્ય ગુજરાતના અમુક સીમિત વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પણ પડી શકે છે। 5 ઇંચ સુધીના વરસાદની સંભાવના રહી શકે છે। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના પણ ઘણા જ પંથકો જેની અંદર મધ્યપ્રદેશ લાગુના જે ખાસ મહારાષ્ટ્રના નર્મદા જિલ્લો હોય, તાપી જિલ્લો હોય, ઓડેલી લાગુથી બારડોલી, સુરતના પંથકોથી લઈ અને મિત્રો નવસારી, વાંસદા, વલસાડ, ડાંગ, સાપુતારા, કપરાડા લાગુના પંથકોની અંદર હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે તો અતિ ભારે વરસાદ પડી શકે છે। આમ દોસ્તો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમની અસર પૂર્વ ગુજરાતના અને મધ્ય ગુજરાતથી દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો જામનગર, મોરબી, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા સુધી અમદાવાદના ભાગોની અંદર હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેશે।
આમ રાજ્યની અંદર જોઈ શકો છો બંગાળના ઉપસાગરનું સિસ્ટમનું ધીમે ધીમે ચક્રવાતી પરિભ્રમણ ગુજરાતના વાતાવરણમાં આવશે અને મિત્રો 27 તારીખે આ સિસ્ટમ બરોબર ગુજરાતના વાતાવરણમાં વલોવાશે। 27મી જૂનના દિવસે ગુજરાતના અમુક ભાગોની અંદર જળ બંબાકાર થઈ શકે છે અને અત્યારે સંભાવના બની રહી છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર, વાવ, થરાદ, મહેસાણા, પાટણથી લઈ અને મિત્રો જોઈ શકો છો મહીસાગર, અરવલ્લી સુધીના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ પડે તે પ્રમાણેની સંભાવના। તો સાથે જ કચ્છની અંદર પણ તમે જોઈ શકો છો વરસાદની તીવ્રતા કચ્છના લગભગ મોટા ભાગના તમામ ભાગોની અંદર આ વરસાદી રાઉન્ડની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અને જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકા, જામનગરથી લઈ રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલીથી લઈ ભાવનગર સુધીના ભાગોમાં હળવો મધ્યમ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। ખાસ દોસ્તો આજે રાજ્યની અંદર આવનારી કલાકોની અંદર તમે જોઈ શકો છો કે રાત્રિના સમયગાળા દરમિયાન બોટાદ, અમદાવાદ, ખંભાત, વડોદરા, સુરેન્દ્રનગરના ભાગો હશે કે ત્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે। ખાસ સાવચેત રહેવું પડી શકે કારણ કે આવનારી 48 થી 72 કલાક રાજ્ય માટે અત્યંત ભારે બની શકે છે। આગાહીની અંદર જેમાં આઈએમડી તરફથી સક્રિય સિસ્ટમો અંગેનું જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું, જેમાં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર જે ગઈકાલે લો પ્રેશર રચાણું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ઓડિશાના ભાગો પરથી લેન્ડ થઈ અને મધ્ય ભારતના ભાગો સુધી આ સાયક્લોનિક સિસ્ટમ આવી ચૂકી છે। ખાસ કરીને મિત્રો આવનારી કલાકોની અંદર આ સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે ને જેમાં તમે જોઈ શકો અત્યારે મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમના વાદળો આવી રહ્યા છે ને જે આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં આજ સાંજ રાત્રિથી ભારેથી અતિ ભારે વરસાદ શરૂ કરી દેશે, જેમાં અમુક ભાગોની અંદર આજે ભયંકર વરસાદની સંભાવના છે। જેમાં તમે જોઈ શકો છો મોડલની અંદર મિત્રો આજની રાત્રિથી લઈ 27મી જૂન આ સાથે જ 28મી જૂન અને 29મી જૂન સુધી મિત્રો સિસ્ટમની અસર 3 દિવસ સુધી ભારે જોવા મળવાની છે, જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્ર, કચ્છના કાંઠાના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડે તે પ્રમાણે તમે જોઈ શકો છો મોડલો બતાવી રહ્યા છે। જો કે સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો આ રાઉન્ડ છે, જેમાં ઘણા જ ભાગોમાં સારો એવો વરસાદ પડશે ને તમે જોઈ શકો છો 29 તારીખથી સિસ્ટમની અસર ગુજરાત ઉપરથી ઓછી થતી જોવા મળી રહી છે। આમ મિત્રો 29, 30, 1 અને 2 તારીખથી 3 તારીખ સુધી રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ રહેશે, પરંતુ વરસાદની તીવ્રતા જે અત્યારે જોવા મળી રહી છે તે ઘટી જશે। પરંતુ તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર ફરી જુલાઈ મહિનાની અંદર 3 અને 4 તારીખ આજુબાજુ ફરી એક મોટું લો પ્રેશર કે જે ડિપ્રેશન વેલ માર્ક લો પ્રેશરથી પણ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તે પ્રમાણેની મહાકાય સિસ્ટમ મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં બની રહી છે અને તે સિસ્ટમ પણ જોઈ શકો છો પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને ગુજરાત રાજ્યમાં 3-4 તારીખથી ફરી ભારેથી અતિ ભારે એક અઠવાડિયા સુધી લાંબો વરસાદી રાઉન્ડ ચાલે તે પ્રમાણેનું અત્યારે અનુમાન લાંબા ગાળાનું મોડલમાં જોવા મળી રહ્યું છે। અને જાણ્યા પછી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણી લઈએ। તો મિત્રો પરેશ ગોસ્વામી તરફથી રાજ્યની અંદર આવનારી 24 કલાકની અંદર મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણી ગુજરાત અને અમુક ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। વધુમાં તેમણે આગાહી આપતા જણાવ્યું કે રાજ્યની અંદર મિત્રો આજથી લઈને 29મી જૂન સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમના કારણે જે મધ્યપ્રદેશ ઉપર અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, જેના કારણે અતિ ભારે વરસાદ પડી શકે છે। જેમાં તેમણે વધુ આગાહી આપતા જણાવ્યું કે આ શરૂ થનારા વરસાદી રાઉન્ડની અંદર રાજ્યમાં બાકી રહેલા વરસાદના જે ઓછો વરસાદ પડ્યો છે તે જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે ને જેમાં તેમણે આગાહી કરી છે કે પોરબંદર જિલ્લો, દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, તો કચ્છ જિલ્લાના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠાના એવા વિસ્તારો કે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે તો તે ભાગોની અંદર આ વરસાદી રાઉન્ડની અંદર સારી એવી વરસાદની તીવ્રતા જોવા મળી શકે। આમ તેમણે 5 જુલાઈ સુધી રાજ્યની અંદર વરસાદી માહોલ રહે તે પ્રમાણેની આગાહી કરી છે ને તેમાં આ વરસાદી રાઉન્ડની અંદર તેમણે કહ્યું છે કે ગાજવીજનું પ્રમાણ સામાન્ય રહેશે, તો અત્યારે દરિયાની અંદર પણ તોફાની દરિયો બની સ્વામીએ દોસ્તો 29 જૂન સુધીની આગાહીની સાથે જ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ફરી બંગાળની ખાડીમાં
એક મોટું વેલ માર્ક લો પ્રેશર બનશે ને જેના કારણે ફરી નૈઋત્યના ચોમાસાનો ત્રીજો વરસાદી રાઉન્ડ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર આવશે ને તે પણ લાંબો ચાલશે. અઠવાડિયા સુધી લાંબો વરસાદી રાઉન્ડ આવનારા જુલાઈ મહિનામાં પણ રહે તે પ્રમાણેનું મિત્રો પરેશ ગોસ્વામી તરફથી અત્યારે કહેવામાં આવ્યું છે. અંબાલાલ પટેલની પણ આગાહી ઉપર નજર કરીએ તો દોસ્તો, અંબાલાલ પટેલે આવનારા 15 દિવસ સુધી રાજ્યમાં જલ પ્રલય થાય તે પ્રમાણેની તેમણે ભયાવહ ડરામણી આગાહી કરી છે. તેમણે આગાહી કરતાં જણાવ્યું કે રાજ્યની અંદર આજથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તો સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે ભારે. બંગાળના ઉપસાગરની સિસ્ટમના કારણે આ વરસાદી રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, તો 1, 2 અને 3 જુલાઈના દિવસે પણ ભારે વરસાદ પડે તે પ્રમાણેનું અંબાલાલ પટેલે પણ અત્યારે અનુમાન વ્યક્ત કર્યું છે. હવે પછી દોસ્તો આપણે મેઘરાજાના તારાજીના દ્રશ્યો જોઈ લઈએ. ગઈકાલ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને જેમાં પણ દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને જેમાં મિત્રો પંચમહાલના હાલોલની અંદર પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓની અંદર મિત્રો પાણી જ પાણીને જેમાં રમકડાની જેમ વાહનો તણાયેલા દ્રશ્યો જોવા મળ્યા. એક્ટિવા તણાઈ, 4 વ્હીલ તણાઈ, તો બીજી તરફ મિત્રો મહીસાગરમાં પણ પડેલા વરસાદને લઈ એક વાહન ચાલકની ગાડી તણાતી જોવા મળીને જેમાં 3 લોકોથી એને પકડવામાં આવી તેમ છતાં પણ તણાઈ. તો સુરતની સ્થિતિ પણ હજુ સુધરી નથી. ભારે વરસાદના કારણે મિત્રો એક દ્રશ્ય સામે આવી રહ્યું છે. 4 થી 5, 6 જેટલા લોકો તરફથી દર્દીને ખંભે બેસાડી અને મિત્રો હોસ્પિટલ લઈ જવાતાનું દ્રશ્ય સામે આવી રહ્યું છે. તો આ સાથે જ મિત્રો જ્યાં જોવો ત્યાં પાણી. મધ્ય ગુજરાત લાગુથી પૂર્વ ગુજરાત, અમદાવાદ, આણંદના પણ ઘણા જ પંથકોમાં ધોધમાર વરસાદ પડ્યો છે ને મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે હવે અરબી સમુદ્રની અંદર પણ તોફાની દરિયો જોવા મળી રહ્યો છે. દમણના દરિયાની અંદર મિત્રો કાંઠાના ભાગોમાં અમાસના કારણે જોર જોવા મળી રહ્યું છે. દમણના દરિયાનું પાણી મિત્રો રસ્તા ઉપર રેતાળ પાણી આવી ગયું. રસ્તા કાંઠેના રોડ ઉપર પાણી આવવાના કારણે વાહનો સ્લીપ થયાના દ્રશ્યો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તો અમુક લોકોના વાહનો પણ બંધ થઈ જતા હતા. તો મુંબઈની અંદર પણ મિત્રો અત્યારે દરિયા કાંઠે હાઈ ટાઈડનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મુંબઈના દરિયાના પાણી મિત્રો કાંઠાના રહેતા મકાનોના દરવાજા સુધી પહોંચ્યા છે. આમ ગુજરાતના દરિયા કાંઠે પણ અત્યારે દરિયો ગાંડો ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે.